પચાસમાં 50 ભણાય બાપ સંતોનું આગમન થયું છે બાપ આજ મારે આંગણે પુરુષોત્તમ પધાર્યા રે સૌપ્રથમ પરમ પૂજ્ય સદગુરુ શ્રી શિશ્વા આશ્રમ ગાદીપતિ શ્રી પ્રભુદાસ મહારાજનું સ્વાગત કરવા હું આપણા ગામના વડીલ બારિયા અમરસિંહ ભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને સદગુરુશ્રીનું સ્વાગત કરે. એમના પછી પરમ પૂજ્ય સદગુરુ શ્રી સુરજપુરા આશ્રમ શ્રી વિજયદાસ મહારાજનું સ્વાગત કરવા માટે બારિયા બકાભાઈ ભૂલસિંહભાઈ રેડી રહે. એટલે સમયનો થોડો અભાવ છે. અમરસિંહ કાકા સ્ટેજ પર આવશે. હારા પોઈન્ટ સામે સામે શિષ્ય. ત્યાર પછી પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામદાસ મહારાજ ઉમરવાડ જેમનું સ્વાગત કરવા માટે હું રાઠવા રમેશભાઈ જેદુભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને એમનું સ્વાગત ફુલાર પહેરાવી સ્વાગત કરે. એમનું ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત આપના ગામના ગોળ મહારાજ એવા અને શાસ્ત્રોના જાણકાર સુચેતભાઈનું સ્વાગત કરવા હું આપણા પટેલ ફળિયાના વડીલ બારિયા મનુભાઈ ચંદ્રભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે, મહારાજશ્રીને હાર પહેરાવી અને શાલ ઓઢાડી તેમનું સન્માન કરે. મનુકાકા ના આવે તો પ્રવીણભાઈ તમે બોલી જાઓ. હાર પહેરાવી શાલ ઉડાડી ગોર મહારાજનું સન્માન. આપણે થોડું તાળી પણ પાડીશું અને એમનું સન્માન પણ કરીશું. ત્યારબાદ ત્રણેય ગુરુ મહારાજોનું એક સાથે આપણી ગામના એકતા દર્શાવતું જે પ્રતિક બનાવી રહ્યા છે એમાં બારિયા કંચનભાઈ સબુભાઈ, બારિયા અમરસિંહભાઈ વિજાતભાઈની જગ્યાએ કદાચ ના આવ્યા હોય અમિતભાઈ, બારિયા ફતેહસિંહભાઈ રાઠવા ફતેહસિંહભાઈ લાલસિંહભાઈ, રાવલ બચ્ચુભાઈ ટેટાભાઈ, બારિયા રમેશભાઈ ધીરાભાઈ, એવો પાંચે જણ એક સાથે ઉઠે અને ત્રણેય ગુરુ મહારાજનું એક સાથે ઊભા થઈ અને સ્વાગત કરો તો વધારે સારું, જેથી વિડીયોમાં સારું એવું દેખાય આવે. 5 વ્યક્તિ ઉભા થાવ અને ત્રણેય મહારાજનું એક સાથે સ્વાગત કરવાનું છે. ઉભા થઈ જાઓ 5 જણ. મહારાજજીનો માફ કરજો પણ તમે એક સાથે ઉભા રહો અને આ હારમાં આવો તો એ અમારી એકતાનું પ્રતીક છે. વિડીયો વાળો જરા ધ્યાન રાખજો ભાઈ. આપણે પણ તાળીઓથી વધાવીશું અમૂલ્ય અવસરને.
ખૂબ સરસ. આ એક નજારો આપણને દુર્લભ રીતે જોવા મળી રહ્યો છે. રાખી દી પાડું ત્યારબાદ એક સુંદર મજાની વાત છે. આપણા ગામની શાળાઓમાં જે ભણતા આપણા નાના નાના ભૂલકાઓ છે, જે ગયા વર્ષે સારા એવા માર્કિંગ લાવી અને પહેલા નંબરે પાસ થયા છે, એમને આપણે ઇનામનું વિતરણ કરવા જઈ રહ્યા છે. આ એક શૈક્ષણિક પ્રોત્સાહન છે. એમાં બારિયા મીનાક્ષીબેન અર્જુનભાઈ ધોરણ 8 ગયા વર્ષે હતા, જેઓ 75% મેળવી અને પહેલા નંબરે પાસ થયા હતા. એમનું સન્માન કરવા માટે હું આપણા સરપંચ શ્રી ધર્મેશભાઈને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને બેનને ઇનામ આપીને પ્રોત્સાહિત કરે. આપણે તાળીઓથી પણ વધારવાનું છે આ બાળકને. ધર્મેશભાઈ આગળ આવો. ત્યાર પછી બીજું બાળક બારિયા રૂક્ષણાબેન રમણભાઈ. ત્યારબાદ હરિજન રૂક્ષણાબેન રમણભાઈ રેડી રહે. પ્રવીણભાઈ રાયસિંહભાઈને વિનંતી કરીશ કે આ રૂક્ષણાબેનને સ્ટેજ પર આવી ઉભા રહેજો. એક પતવા દો. સ્ટેજ પર જાય. બારિયા પ્રવીણભાઈ રાયસિંહભાઈને વિનંતી કરીશ કે તેઓ નાની ભૂલકીને ઇનામ આપી એને પ્રોત્સાહિત કરે. ત્યારબાદ ઠાકોર જાગૃતિબેન મહેન્દ્ર રેડી રહે. પણ આપણે વધાવીશું. ઠાકોર જાગૃતિબેન મહેન્દ્રભાઈ બેનનું જે સ્વાગત ઇનામ આપવાનું છે, એમાં તડવી કલ્યાણભાઈ લાલસિંહભાઈ રિટાયર્ડ ક્લાર્ક સ્ટેજ પર જાય. ત્યારબાદ બારિયા રક્ષિતાબેન પ્રવીણભાઈ ધોરણ 5, જે ગયા વર્ષે 87% માર્ક લાવી અને પહેલો નંબર પ્રાપ્ત કરેલો, તેમને ઇનામ આપવા માટે હું બારિયા ઇન્દ્રસિંહ નરેન્દ્રસિંહ પ્રાઇમરી ટીચર્સને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર જાય અને નાની બાળકીને ઇનામ આપે અને પ્રોત્સાહિત કરે. બારિયા રક્ષિતાબેન પ્રવીણ. રક્ષિતાબેન પ્રવીણ હાજર નથી. તો બારિયા અમિતભાઈ સોમાભાઈ ધોરણ 4 માં 92% માર્ક્સ મેળવી ગયા વર્ષે 92% 100 માંથી 92% માર્ક મેળવી અને પાસ થયા હતા ધોરણ 4 માં. તેમને સ્વાગત કરવા હું બારિયા વિનોદભાઈ સોમાભાઈને આમંત્રિત કરીશ કે સ્ટેજ પર આવે અને બાળકને એમના વતીમાં પ્રતિકભાઈ જાઓ. એના પછી હરિજન ઉજમાબેન મહેશભાઈ રેડી રહેજો. ત્યારબાદ હરિજન ઉજમાબેન મહેશભાઈ, જેઓને ઇનામ આપવા માટે હું સોલંકી અશોકભાઈ અરવિંદભાઈ પંચાયત સભ્યશ્રીને વિનંતી કરીશ કે જો સ્ટેજ પર જાય અને નાની બાળકીને ઇનામ આપી પ્રોત્સાહિત કરે. ત્યારબાદ તડવી હિનાબેન સંજયભાઈ, જે ધોરણ 2 માં ગયા વર્ષે 82% મેળવી અને પ્રથમ નંબરે પાસ થઈ હતી.
એમને ઇનામ આપવા માટે હું રાઠવા બાબુભાઈ રમેશભાઈ પ્રાઇમરી શિક્ષકશ્રીને વિનંતી કરીશ. ત્યારબાદ બારિયા અંશોયાબેન અર્જુનભાઈ એ રેડી રહે. બારિયા અંશોયાબેન અર્જુનભાઈ એ બાલ વાટિકામાં 72% માર્ક મેળવી અને પ્રથમ નંબરે પાસ થઈ હતી. એમને ઇનામ આપવા માટે ગામના માજી સરપંચ શ્રી વણકર રમણભાઈ ધરાભાઈ ઉપસ્થિત હોય તો અહીંયા હાજર રહે. છે અને અંશયાબેન અર્જુનભાઈ છે. અંશયાબેન નું પિન્ટુભાઈ આપી દો નિકામ આપી. સરસ સરસ. ત્યારબાદ જેના પ્રતાપે આપણા બાળકો આટલા માર્ક મેળવીને આગળ વધી રહ્યા છે એવા શાળાના પ્રિન્સિપાલ રાઠવા નજરુભાઈ સાહેબનું સન્માન કરવા માટે હું આપણા સરપંચ શ્રી વતી ધર્મેશભાઈને વિનંતી કરીશ કે તેઓને ગળામાં હાર પહેરાવી અને સાલ ઉડાડી એમનું સન્માન કરે કે જેમણે આપણા બાળકો પાછળ આટલી મહેનત કરી છે, શાળાનું સંચાલન કરી રહ્યા છે. હાર અને સાલ ઉડાડી દેવાનું સન્માન કરે. ત્યારબાદ પટેલિયા સુરેશભાઈ પરોતભાઈ જે આપણી શાળાના માનીતા શિક્ષક છે, જેમણે આપણી શાળાના બાળકોને તાલુકા કે જિલ્લા કક્ષાએ ખેલકૂદમાં સારા એવો પ્રથમ નંબર અપાયો છે. એમને ખૂબ મહેનત કરી છે આપણા બાળકો માટે. એવા શિક્ષકશ્રીનું સન્માન કરવા માટે હું બારિયા કંચનભાઈ ભોલાભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે, સાહેબને હાર પહેરાવે અને સાથે સાથે સાલ ઉડાડી તેઓને સન્માન આપે. બારિયા કંચનભાઈ ભોલાભાઈ છે ઉપસ્થિત. કંચનભાઈ ભોલાભાઈ બકાભાઈ ભોલાભાઈ તમે હવે તો કરી દો. બરાબર. ત્યારબાદ ખટાસ 2 પ્રાથમિક શાળાના બાળકો પણ રેડી રહે. બારિયા સાક્ષીબેન કમલેશભાઈ જેઓને ઇનામનું વિતરણ કરવા માટે હું રાઠવા શૈલેષભાઈ ગોસલાભાઈ સામાજિક આગેવાન એમને વિનંતી કરી સ્ટેજ પર જાય અને નાની બાળકીને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરે. ત્યારબાદ રાઠવા પારસભાઈ રેજીભાઈ જે ધોરણ 3 માં ગયા વર્ષે 89% માર્ક મેળવી અને પ્રથમ નંબરે પાસ થયા હતા શાળામાં. જેઓને ઇનામ આપવા માટે પંચાયત સભ્ય શ્રી રાઠવા અમલાભાઈ ધોળિયાભાઈને હું કહીશ કે જેઓ સ્ટેજ પર આવે અને બાળકને ઇનામ આપી અને આમંત્રિત પ્રોત્સાહિત આપે. રાઠવા અમલાભાઈ ધોળિયાભાઈ છે હાજર. રાઠવા અમલાભાઈ ધોળિયાભાઈ ના હોય તો ઉઠી જાઓ ભાઈ. એક મિત્ર ઉઠી જાઓ. બાબુ સાહેબ ઉઠી જાઓ. પછી રાઠવા મંજુલાબેન નાનસિંહ ધોરણ 4 માં ગયા વર્ષે 85% માર્ક મેળવી એમને પ્રથમ નંબર ક્લિયર કર્યો હતો. એમનું ઇનામનું વિતરણ કરવા માટે રાઠવા ભૂસિંગભાઈ રણછોડભાઈ જે જીવીના કર્મચારી છે, આપણા ગામના વતની છે, એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને બાળકને પ્રોત્સાહિત કરે, ઇનામ આપી. મંજુલાબેન નાનસિંહ છે. મંજુલાબેન નાનસિંહ ના હાજર હોય તો બારિયા શિલ્પાબેન ભોપતભાઈ. બારિયા શિલ્પાબેન ભોપતભાઈ છે હાજર. બારિયા શિલ્પાબેન ભોપતભાઈ જેમનું બારિયા કંચનભાઈ સબુરભાઈ સ્ટેજ પર આવે. હાઈસ્કૂલના શિક્ષક બાળકીને ઇનામની વસ્તુ આપી અને એને પ્રોત્સાહિત કરે. દરેક વાલી આપણું બાળક આગળ વધી રહ્યું છે ત્યારે ખરેખર તાળીઓથી એને વધાવવું જોઈએ.
ખૂબ સરસ. આ ઇનામનું પ્રોત્સાહન એ આપણા ગામના બાળક ખૂબ ભણે, ખૂબ આગળ વધે, પોતાનું ઘર, પોતાનું કુટુંબ, પોતાનું ગામ, એનું નામ આપણા તાલુકા કે જિલ્લા કક્ષાએ આપણા ગામનું નામ રોશન કરે એ હેતુથી પ્રોત્સાહન મળે એ હિસાબથી આ ઇનામનું વિતરણ અમે કરી રહ્યા છે. આ પ્રોગ્રામ દર વર્ષે ચાલશે. જો બાળકો મહેનત કરે, આપણા બાળકો મહેનત કરે તો દર વર્ષે આવી ઇનામની વિતરણ કરીશું અને બાળકને પ્રોત્સાહિત કરીશું. બરાબર. હવે સમયનો અભાવ છે. આપણી વચ્ચે ઉપસ્થિત ગુરુજનો હું ને વિનંતી કરીશ કે જેમાં વિજયદાસ મહારાજ ને વિનંતી કરીશ કે તેઓ સત્સંગી પ્રવચન કરી આપણને અભિભૂત કરશે. Manja.